હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રોમ ગપસપ વિથ સેજીસ મિની વ્લોગ. મસ્ત મજાના રેડી થઈને ઠાકોરજીના દર્શન કરીને ફટાફટી હું ને જુનિયર સાજી નીકળી જઈશ દુકાન જવા. અને તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું મસ્ત મજાનું છે. વરસાદ ચાલુ છે, પણ આજ તો અમારે જમવાનું નહોતું એટલે અમે લેટ લતીફની જેમ મોડા 1 વાગે છે દુકાને જાય છીએ. દુકાન જઈને પહેલાં તો સાફ સફાઈ કરીને ભાઈ લક્ષ્મીજીનો દીવો કર્યો અને આ બાજુ જુનિયર સેજી ભાઈ સ્ટાર્ટ કરી દી છે રીલ માટેના શોર્ટ્સ લેવાનું કામ. ત્યાં જ તો મારે થોડી વારમાં એક કસ્ટમરનો વિડીયો કોલ આવે છે એટલે ફટાફટી કસ્ટમરને છે ને પ્રોડક્ટ બતાવીને ઓર્ડર લઈ લઉં છું. ઓર્ડર એ સારો ને મોટો એવો હતો એટલે આપણે એમનો સ્ટોક કાઢવા લાગી છીએ. અને પછી તો હવે ચા પીવા નથી મળી એટલે આજે 4 વાગ્યા પહેલાં તો ચા પીવી પડે છે ને ફરી પાછા લાગી જાય છે ઓર્ડર કાઢવામાં. ને આ એમનો ઓર્ડર રેડી છે. તમારે આવી ખરીદી કરવી હોય તો આજે જ બેંગલ્સ પટ્ટા બીજને પહેલાં ફોલો કરતા આવજો. ત્યાં તો બીજા કસ્ટમરનો કોલ આવે છે એટલે જુનિયર સર્જી લાગી જશે એમને વિડીયો કોલ ઉપર આ પ્રોડક્ટ બતાવવા. આમ જોઈ લ્યો ભાઈ, બળે મિયા છોટે મિયા સુભાન અલ્લાહ એના જેવું છે, કાંઈ ન ઘટે આમાં. હવે વરસાદી વાતાવરણ હોય ને કટક બટક કર્યા વગર તો હાલે નહીં. એટલે જો અમારા બે વચ્ચે આવી ઝીણી મોટી બાકાજીકી કરી છે. હવે તમારે આવી કંઈ બાકાજીકી કરતા હોય તો કમેન્ટ તો મારજો બે ભાઈઓની. હવે જો પહોંચાય એમ નથી એટલે જુનિયર સર્જીને કીધું ભાઈ તમે હવે પાર્સલ કરવા માંડો અને હું આવી જાઉં ઉપર ગોડાઉનમાં સ્ટોક કાઢવા માટે. દેવાંશભાઈ પાર્સલ પેક કરતા ને ત્યાં તો કિયાનભાઈ આવ્યા હતા એટલે કિયાનભાઈને તો ખબર નથી કેમેરો ચાલુ છે, જોઈ લ્યો આવા ફેર હાલે. જુનિયર સર્જી ફટાફટી પાર્સલ કરી નાખ્યું. હું ને કિયાનભાઈ લાગી ગયા હતા પાર્સલ પેક કરવા માટે. ગ્લાસ બેંગલ્સ હતી એટલે 2 જણા તો જોઈએ જ. અને પાછા જો આવા ખરો ભાઈ, અમારે તો આવા પાછા પ્લાસ્ટિકના કોથરાઈ પહેરાવવા પડે પાર્સલને, એ તો ભીંજાઈ જાય ને પાછું. એક પછી એક 2 પાર્સલને કોથરા પહેરાવી દીધા હો ભાઈ, કાંઈ ન ઘટે એમાં. હવે અડધો દી આવ્યા હોય ને એમાં આવા 2 તો પાર્સલ ખેંચી જ લીધા. એટલે ટૂંકમાં કામ તો કરી જ લેવાનું હોય, વરસાદ ગમે એ હોય. અને પાછા આપણે જોયું ગાડી લાવ્યા હતા ને ટ્રાન્સપોર્ટ નવા ગામ નાખવા જવાનું હતું એટલે નીકળી જાય ગાડીમાં પાર્સલ નાખીને. હવે વરસાદી વાતાવરણ એટલે ચા તો પીવી જ પડે એટલે પાછી એક ચા ઠપકારી દીધી ભાઈ. અને પછી નવા ગામમાં પાર્સલ નાખીને હવે ઘર ભેગા થાય છે. તો મળીએ આવતા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.